લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.5 પૂરું કર્યું હતું. આજે આપણે સ્વાધ્યાય 4.6 ની અંદર સૌથી પહેલા ક્વેશ્ચન 1 ટુ ક્વેશ્ચન 6 ની અંદર સમીકરણ સહિતની સુસંગતતા ચકાસો. સુસંગતતા એટલે સમીકરણનો ઉકેલ મળે કે નહીં તે આપણે ચકાસવાનું છે. બરાબર? તો સમીકરણનો ઉકેલ ક્યારે મળે કે જ્યારે એનો નિશ્ચય છે 0 ના થાય ત્યારે. તો જો પહેલું સમીકરણ છે માં ક્વેશ્ચન 1 ની અંદર પહેલું સમીકરણ આ છે x + 2y = 2 અને બીજું સમીકરણ છે 2x + 3y = 3. તો જો આ બંને સમીકરણનું શ્રેણિક સ્વરૂપે લખું તો આ રીતે થશે. ધ્યાન આપજો. તો પહેલા શ્રેણિકની અંદર છે ને x અને y ના સહગુણક લખવાનું. તો x નો સહગુણક એ પણ આવશે 1 અને 2. બીજી હારમાં બીજા સમીકરણમાં 2 અને 3 ફરીથી પહેલા શ્રેણિકની અંદર x અને y ના શું લખવાના છે આપણે સહગુણક લખવાના છે. એટલે 1 અને 2 ને 2 અને 3. બીજા શ્રેણિકની અંદર મારે અહીંયા લખવાનું છે x અને y. શું લખવાનું છે x અને y. અને ત્રીજા શ્રેણિકની અંદર 2 અને 3. તો આ જે બે સમીકરણ હતા એને મેં આ શ્રેણિક સ્વરૂપે દર્શાવી દીધા. બરાબર? પહેલા શ્રેણિકની અંદર x અને y ના સહગુણકો, બીજા શ્રેણિકમાં x y અને ત્રીજા પદનો એનો જવાબ. જો ચેક કરો ઉપરનું પદ કેવી રીતે આવે છે. પહેલી આને પહેલા સ્તંભ જોડેલું હતું x + 2y = 2 હોય. એવી રીતે અહીંયા 2x + 3y = 3. તો આવી રીતે આપણે સમીકરણ મળી ગયા. તો આ શ્રેણિકનો a નામ આપું, આનું x નામ આપું અને હું b નામ આપું. ગમે તે નામ આપી શકાય. x y છે અને x શ્રેણિક આપી a નામ આપીને એટલે b. તો a છે ને સામે જાય, ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં થાય. ભાગાકારમાં થાય એટલે a ક્યાં જાય છેદમાં, તો એને a ઇન્વર્સ b એવું લખાય. શું લખાય? a ઇન્વર્સ b. શ્રેણિકમાં એક વસ્તુ ખાસ યાદ રાખીશું કે ધારો કે a સામે જાય તો a અહીંયા પહેલું હતું તો ત્યાં પહેલું લખાય, a ઇન્વર્સ b જ લખાય ફરજિયાત. જો x સામે જાય ખાલી સમજવા માટે, જરૂર નથી પણ સમજવા માટે, તો x ક્યાં છે બીજા સ્થાને, તો સામે જાય તો પાછળ લખાય b * x ઇન્વર્સ. બરાબર મગજને યાદ રાખશું. ફરી a સામે જાય તો પહેલા a ઇન્વર્સ b, x સામે જાય તો પાછળ લખવાનું b x ઇન્વર્સ. તો a ઇન્વર્સ bx બરાબર થયું. આપણે ખબર છે કે a ઇન્વર્સ ક્યારે મળે? જ્યારે મોડ a નો મળે ત્યારે. આપણે મોડ a શોધીશું. તો મોડ a એટલે આનો નિશ્ચય બોલ 1 2 2 અને 3. આ બે નો ગુણાકાર 3 * 3 -4 બરાબર -1 is not equal to 0. a ઇન્વર્સ મળે, a ઇન્વર્સ મળે એટલે સમીકરણને ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે એવું કહી શકાય. ખબર પડી? આવી રીતે આપણે સુસંગતતા ચકાસી શકાય. કોઈ પણ સમીકરણ બે આપતા હોય તેમાં પહેલા નિશ્ચયકમાં x અને y ના સહગુણક લેવાના, એનો નિશ્ચયક શોધવાનો, સોરી શ્રેણિકમાં લેવાના, એનો નિશ્ચયક શોધવાનો. જો નોટ ઇક્વલ ટુ 0 આવે તો a ઇન્વર્સ મળે. પ્રશ્ન બે સેમેના જો છે ફરીવાર બોલો. શ્રેણિકમાં પહેલા શું લખશું? કોની સંખ્યા? અહીંયા આવશે 2 -1 1 1. બીજા શ્રેણિકમાં શું આવશે? x અને y. બીજા શ્રેણિકમાં શું આવશે? 5 અને 4. રેડી? એકને નામ આપીએ a અને આપીએ x અને આપીએ b. તો બોલો x બરાબર શું થાય? a ઇન્વર્સ b. x બરાબર શું થાય? a ઇન્વર્સ b. હવે હું અહીંયા a ઇન્વર્સ શોધવા તો મોડ a શોધીશ. તો મોડ a એટલે આનો નિશ્ચય 2 -1 1 1. પહેલા આ બે ગુણાય એટલે 2 કા 2, પછી આ બે ગુણાય, આ બંનેનો ગુણાકાર શું થાય? -1. બંને વચ્ચે નિશાની માઈનસ આવે. માઈનસ માઈનસ પ્લસ 2 + 1 3 is not equal to 0. માટે a ઇન્વર્સ મળે. a ઇન્વર્સ મળે માટે અનન્ય ઉકેલ છે. ઉકેલ મળે. બોલ ખબર પડી ગઈ બધાને? તો અહીંયા R2 માં R2 એટલે R × R ની અંદર બે સમીકરણ આપ્યા હતા. બંનેમાં ઉકેલ મળે છે તે આપણે ચેક કરતા શીખ્યા. જો એ નિશ્ચયકનું મૂલ્ય 0 આવે તો શું લખીશું? ઉકેલ મળે નહીં. એવી જ રીતે ક્વેશ્ચન 3 છે તમારે જાતે કરવાનો છે. 1 અને 2 જે કરાવે એના જેવું છે. હવે ક્વેશ્ચન 4 4 3 છે. માં x y અને z બરાબર ત્રણ ચલ આપેલા છે અને સમીકરણ પણ કેટલા આપે છે? 3. તો કે નવું નથી કરવાનું, એ જ રીતે આપણે કરવાનું છે. તો પહેલા શ્રેણિકની અંદર શું લખવાનું છે આપણે? સહગુણક. બોલો 1 1 1. બીજું સમીકરણ 2 3 2. ત્રીજા સમીકરણ a અને 2a. અહીંયા શું આવશે? xyz. અહીંયા શું આવશે? 1 2 અને 4. બરાબર?
પહેલા શ્રેણિકની અંદર આ xy z ના સહગુણક લખ્યા, બીજા શ્રેણિકમાં xy z, પછી 1 2 4, એટલે અહીંયા 2 ક્રોસ 2 શ્રેણિક આવતો હતો xy હતા એટલે xy z છે એટલે 3 ક્રોસ 3 શ્રેણિક આવશે. સેમ ફરીવાર આને આપણે a કહીએ અને x કહીએ અને b કહીએ. x બરાબર શું થાય? a ઇન્વર્સ b. a ઇન્વર્સ ક્યારે મળે? જ્યારે મોડ a નોટ ઇક્વલ ટુ 0 થાય ત્યારે મોડ a શોધીશું આપણે. તો નિશ્ચાયકની અંદર આપણે લખીશું અહીંયા. તો પહેલી હાર કઈ છે? 1 1 1. બીજી હારમાં છે 2 3 2. ત્રીજી હારમાં a અને 2a. સાદુરૂપ આપીએ આનું. પહેલી હારને સાપેક્ષ તો એકના કૌંસમાં આ હારની લેવાની, સ્તંભ નહીં લેવાનો. પહેલા આપણે ગુણાય 3 2 6a -2a, વચ્ચે આવશે -1. આ હાર આ સ્તંભ નથી લેવાની, હાર નથી લેવાની. પહેલા આપણે ગુણાય 2 ગુણ્યા 2a એટલે 4a, પછી આ ગુણાય એટલે -2a પ્લસ આ એકને સાપેક્ષ સાદુરૂપ આપીશું આપણે તો 2a - 3a, અહીંયા બોલો 6a - 2a 4a, 4a - 2a પ્લસ 2a, આગળ માઈનસ છે એટલે -2a માઈનસ 4a માંથી 3a જાય એટલે 1. એટલે અહીંયા ફરીવાર આ શ્રેણિક જે છે એનો નિશ્ચાયક શોધો. પહેલી આપણે સાપેક્ષ સાદુરૂપ આપ્યો, અહીંયા જવાબ શું આવે? a આવે. અહીંયા રકમની અંદર એવું આપેલું છે કે a is not equal to 0. જે આ સમીકરણ જે આપ્યું છે ને ત્યાં લખેલું a is not equal to 0. એટલે આ a છે ને 0 નથી, બરાબર? કે મોડ a is not equal to 0 માટે a ઇન્વર્સ મળે. a ઇન્વર્સ મળે એટલે આપણને ઉકેલ મળે. તો ધારો કે રકમમાં આવું નથી આપ્યું શરત a not equal to 0, બરાબર? બે ઓપ્શન લખવા પડે કે જો a equal to 0 હોય તો ઉકેલ ના મળે અને જો a is not equal to 0 હોય તો અનન્ય ઉકેલ મળે. બે ઓપ્શન આપી શકે. થોડું બધાને. ત્યારબાદ પાંચમો પ્રશ્ન. તો પાંચમા પ્રશ્નમાં બધા સમીકરણોમાં બે ચલ છે. તો આમાં બે ચલ છે, આમાં બે ચલ છે, આમાં બે છે. હકીકતમાં રકમની અંદર ત્રણ ચલ છે, જો x y અને z. તો પહેલા સમીકરણને પ્રમાણિત સ્વરૂપે બધા લખી નાખીશું આપણે. તો પહેલા સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આવું થાય 3x - y + 0z = 2. જે ચલ નથી આવ્યો એનો સહગુણક 0 થાય. અહીંયા 0x + 2y - z = -1. x નતો એટલા માટે. અને z નથી તો 3x - 5y + 0z = 3. તો મેં પહેલા ત્રણેય સમીકરણના શું કર્યા? પ્રમાણિત સ્વરૂપ લખી નાખ્યા. તો હવે આ જે શ્રેણિક છે, આ સમીકરણ છે એને હું શ્રેણિક સ્વરૂપે લખીશ. તો 3 - 1 0 0 2 - 1 3 - 5 0. અહીંયા x y અને z. અહીંયા આવશે શું આવશે? 2 - 1 અને 3. આ શ્રેણિકને આપણે a નામ આપીએ અને x આપીએ અને શું આપશું નામ? b. તો બોલો x બરાબર શું થાય? a ઇન્વર્સ b. x બરાબર શું થાય? a ઇન્વર્સ b. અને a ઇન્વર્સ શોધવો હોય તો મારે નિશ્ચાયક શોધવો પડે. એટલે હું મોડ a શોધીશ. તો મોડ a 3 - 1 0 0 2 - 1 3 - 5 અને 0. બરાબર? એનો નિશ્ચાયક આપણે શોધવો છે. હવે આનું સાદુરૂપ આપવું છે. પહેલી હારને સાપેક્ષે આપી શકાય, આ ત્રીજા સ્તંભને સાપેક્ષ પણ આપી શકાય. ત્રીજા સ્તંભમાં બે ઘટક 0 છે. તો પહેલી હારને સાપેક્ષ આપણે સાદુરૂપ આપીશું. ત્રણ કૌંસમાં આ 0 થશે, આ +5 થશે તો વચ્ચે માઈનસ આવે. બરાબર છે? હવે -1 છે પણ એની નિશાની માઈનસ આવે ને, માઈનસ માઈનસ +1. તો આ નથી લેવાની, આ સ્તંભ નથી લેવાનો, આ હાર નથી લેવાનો. 0 × 0 એટલે 0. આનો ગુણાકાર -3, વચ્ચે માઈનસ આવે એટલે +3. પછી 0 ગુણ્યા કંઈ પણ હોય તો 0 થઈ જાય. તો અહીંયા -5 એટલે -15 થાય. આ 3 1 આ 3 એટલે +3 થાય. તો નિશ્ચયકનું મૂલ્ય કેટલું આવ્યું? -5. -5 is not equal to 0 માટે a ઇન્વર્સ મળે અને a ઇન્વર્સ માટે a ઇન્વર્સ મળે માટે ઉકેલ મળે. બોલો ખ્યાલ આવી ગયો? તો છઠ્ઠો પ્રશ્ન જે છે આના જેવો સેમ છે. એની અંદર પણ એવી રીતે નિશ્ચયકનું મૂલ્ય શોધવાનું, 0 ના આવે તો ઉકેલ મળશે કે ના મળે. તો આપણે 1 થી 6 પ્રશ્નની અંદર સમીકરણની સુસંગતતા ચકાસતા શીખ્યા. તો કોઈ પણ દાખલામાં પરીક્ષામાં એવું પૂછાય કે સમીકરણનો ઉકેલ મેળવો તો પહેલા તો મારે સુસંગતતા ચકાસવી પડે. તો આવી રીતે સુસંગતતા આપણે ચકાસી શકાય. બરાબર? પ્રશ્ન 1 થી 6 ની અંદર આપણે સમીકરણનો ઉકેલ મળે કે નહીં શીખી ગયા. હવે આપણે સમીકરણનો ઉકેલ શોધવાનો છે. તો સાતમો દાખલો છે. બે સમીકરણ આપ્યા છે.
આનો ઉકેલ આપણે શ્રેણીકથી શોધવાનો છે. એક રીત તો આપણને આવડે જ છે, આગળ લૂપ કરી દઈએ તો ડાયરેક્ટ જવાબ આવી જાય. પણ અહીંયા ઉકેલ છે ને આપણે શ્રેણીકની મદદથી શોધવાનો છે. બરાબર? તો બે સમીકરણ આપ્યા છે, તો પહેલા શ્રેણીક સ્વરૂપે દર્શાવી દઈએ. પહેલા શ્રેણીકની અંદર કોણ આવશે? બોલો. 5 2 7 અને 3. બીજા શ્રેણીકમાં આપણે લખીશું x અને y, અને અહીંયા આપણે લખીશું 4 અને 5. ક્લિયર છે બધા? તો આને આપણે a કહીશું, અને x કહીશું, અને આને આપણે શું કહીશું? b. આપણે આગળ ગણાય જ ભણવાનું, એવું કંઈ છે નહીં. તો બોલો x બરાબર શું થાય? a ઇન્વર્સ b. આ આપણું સમીકરણ આવ્યું પહેલું. બધાને ખબર પડી ગઈ? આમાંથી સરળ ગણો તો પહેલા શ્રેણીકમાં, x y બીજા શ્રેણીકમાં, અને જવાબ છે એ ત્રીજા શ્રેણીકમાં. આ શ્રેણીકને આપણે a નામ આપ્યું, અને આપણે x નામ આપ્યું, અને આપણે b નામ આપ્યું. તો x બરાબર a ઇન્વર્સ b થાય. અને a બરાબર શું થાય? b into x ઇન્વર્સ. તો અહીંયા a ઇન્વર્સ મારે શોધવું છે, તો પહેલા મોડે શોધવું પડશે. તો મોડે એટલે કે આનો નિશ્ચય શ્રેણીક એટલે 5 2 7 અને 3. બરાબર છે? બોલો 5 કરી 15 માઈનસ 7 2 14. એટલે મોડ એ કેટલો આવ્યો? 1. નોટ ઇક્વલ ટુ 0. નોટ ઇક્વલ ટુ 0 માટે a ઇન્વર્સ મળે. a ઇન્વર્સ મળે અનંત ઉકેલ મળે. આ તો આપણે જ્યાં આગળ 1 થી 6 માં શીખ્યા એટલું જ કામ કરવાનું છે. હવે a ઇન્વર્સ આપણે પહેલા શોધવો છે. તો a ઇન્વર્સ નું સૂત્ર શું છે? આપણે 1 mod a into adjoint of a. a ઇન્વર્સ નું સૂત્ર શું છે? 1 mod a into adjoint of a. તો mod a એટલે કેટલો આવી ગયો? આપણે 1 આવી ગયો અહીંયા. એટલે 1 લખી નાખ્યા. હવે adjoint of a આ 2 cross 2 શ્રેણી છે, એટલે ડાયરેક્ટ લખતા આપણને આવડે છે. અગ્ર વિકર્ણના ઘટક છે એને ચેન્જ કરવાના. એટલે 3 અને શું આવશે અહીંયા? 5. આ બંનેની નિશાની બદલવાની, એટલે -2 અને -7. તો આ જે a ઇન્વર્સ છે એ મળી ગયો આપણને. 3 -2 -7 અને 5. આ a ઇન્વર્સ આવી ગયો. ક્લિયર બધાને? ફરીથી પહેલા શ્રેણીક શોધ્યો, શ્રેણીક એ હતો ને એનો નિશ્ચય શોધ્યો, બે કામ. પછી એડજોઇન્ટ શોધો, એડજોઇન્ટ મે ડાયરેક્ટ લખ્યું. બરાબર? તો a ઇન્વર્સ એટલે શું થાય? 1 mod a ઇન્ટુ શું થાય? એડજોઇન્ટ ઓફ a. બરાબર? તો a ઇન્વર્સ મળી ગયો. તો આ જે કિંમત આવી સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ. ક્યાં કિંમત મૂકીશું? સમીકરણ 1 ની અંદર. તો x બરાબર શું થાય? a ઇન્વર્સ b. a ઇન્વર્સ 3 -2 -7 5. b જે છે b શ્રેણી એ કયો છે? આપણે 4 અને 5 એ લખી નાખશું. બરાબર? ખબર પડી બધાને? આ x છે એ ક્યાં શું આવશે? x અને y. ફરીવાર પહેલા નિશ્ચય શોધ્યો, પછી a ઇન્વર્સ શોધ્યો. a ઇન્વર્સ અને b ની કિંમત આપણે સમીકરણમાં મૂકી દઈએ. તો x એટલે xy, a ઇન્વર્સ એટલે આ, અને b ની કિંમત આ. હવે આ બંનેનો ગુણાકાર થાય કે ખબર પડે આપણે? આ શ્રેણી કયો છે? 2 cross 2 છે. આ શ્રેણી કયો છે? 2 cross 1 છે. વચ્ચે સરખા છે તો ગુણાકાર થાય, અને જે જવાબ આવશે એ 2 cross 1 આવશે. તો આવશે 2 cross 1. આનો આપણે ગુણાકાર કરીએ. પહેલી હાર, પહેલો સ્તંભ, બોલો શું આવશે? અહીંયા 12 -10. શ્રેણીક આપણો કયો આવશે? 2 cross 1 જ આવશે. એટલે એક જ સ્તંભ આવશે, બે હાર આવશે. બીજી હાર ને પહેલા સ્તંભ -28 +25. 12 માંથી 10 જાય એટલે 2. -28 +25 એટલે -3. અહીંયા આપણે x અને y. હવે શ્રેણીકની સમાનતા ઉપરથી x બરાબર 2 and y equals to -3. તો સમીકરણનો ઉકેલ આવી ગયો. x બરાબર 2 y બરાબર -3. જવાબ સાચો ખોટો ચેક કરો. આ કિંમત આપણે પહેલા સમીકરણમાં મૂકી દીધું. જો x ની જગ્યાએ 2 મૂકો, એ x ની જગ્યાએ 2 લખો. 5 2 10 તો -3 ઉપર -6, 10 માંથી 6 જાય તો 4. તો જવાબ સાચો છે. તો આવી રીતે આપણે શ્રેણીકનો ઉપયોગ કરીને પણ સમીકરણનો ઉકેલ શોધી શકાય. હજી એક આપણે ફરીથી એક દાખલો જોઈશું. પ્રશ્ન નંબર 8 છે. તો પ્રશ્ન નંબર 8 ની અંદર પણ બે સમીકરણ આપ્યા છે. પહેલા શ્રેણીક સ્વરૂપે દર્શાવીશું. બોલો પહેલા શ્રેણીકમાં શું આવશે? 2 - 1 3 4. બીજા શ્રેણીકની અંદર શું આવશે? અહીંયા xy. અને ત્રીજા શ્રેણીકમાં શું આવશે? -2 અને
3 હવે આ બધાને આવડે છે x અને y ના સહગુણક પહેલા શ્રેણિકમાં, બીજા શ્રેણિકમાં xy, ત્રીજા શ્રેણિકમાં જવાબ. અને આપણે a નામ આપશું અને આપણે x નામ આપીશું અને આપણે b નામ આપીશું. તો બોલો x બરાબર શું થાય? a ઇન્વર્સ b અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈશું. હવે મારે a ઇન્વર્સ શોધવો છે. તો a ઇન્વર્સ શોધવા માટે મારે મોડ a શોધવો પડે. તો મોડ a એટલે નિશ્ચાયકની અંદર 2 -1 3 4. તો બોલો શું આવશે? 4 2 8 માઈનસ માઈનસ પ્લસ 3 એટલે 8 ને 3 કેટલા થાય? 11. તો નિશ્ચાયકનું મૂલ્ય 11 આવે. તો 11 જે છે એ શું કહેવાય? નોટ ઇક્વલ ટુ 0. નોટ ઇક્વલ ટુ 0 એટલે a ઇન્વર્સ મળે અને a ઇન્વર્સ મળે એટલે ઉકેલ મળે. બરાબર છે? હવે a ઇન્વર્સ શોધીએ. તો a ઇન્વર્સ નું સૂત્ર બોલો જોઈએ 1 mod a into adjoint of a. a ઇન્વર્સ નું સૂત્ર શું થાય? 1 mod a into adjoint of a. તો 1 mod a એટલે કેટલા આવે? આપણે 11. adjoint of a, adjoint of a ડાયરેક્ટ લખતા શીખ્યા અને આમ ચેન્જ કરો. 4 અને 2 પ્રતિવિકર્ણની નિશાની બદલો. 1 અને -3. તો આ એનો ઇન્વર્સ આવી ગયો. આ 11 જેની છેદમાં ભાગાકારમાં જવાની દ્વારા કેમ કે આપણે આગળ સાદું રૂપમાં અઘરું પડે. હવે આ કિંમત સમીકરણ 1 માં મૂકીશું આપણે. બોલો x બરાબર a ઇન્વર્સ b. આ પહેલું સમીકરણ છે x બરાબર a ઇન્વર્સ b. હવે આ જે ઇન્વર્સ શોધો એ કિંમત આમાં મૂકીશું આપણે. તો 1/11 ગુણ્યા a ઇન્વર્સ. તો ઇન્વર્સ શું આવે બોલો? 4 1 -3 અને 2 અને b શ્રેણિક જે છે એ કયો છે આપણી પાસે? -2 અને 3. બરાબર. સાદું રૂપ આપીશું. પહેલી હાર પહેલો સ્તંભ બોલો શું આવશે? અહીંયા -8 + 3 હશે ને? બોલો મારે આપણો 3 દુ 6 3 દુ 6 + 3 દુ 6 અહીંયા 1/11 -5 અને 12 થઈ ગયું. હવે 11 ને આપણે અંદર જવા દઈશું અને આ જે x છે એની કિંમત આપણે પાછી મૂકીશું x અને y. અહીંયા શ્રેણિક xy આવી ગયો. 11 અંદર જવા દો. -5/11 12/11. તો સમીકરણનો ઉકેલ આવી ગયો x બરાબર -5/11 અને y બરાબર કેટલા આવ્યા? 12/11. તો આજે આવ્યો એ આપણા સમીકરણનો ઉકેલ આવી ગયો. તો મિત્રો આજે આપણે પ્રશ્ન 7 અને 8 ની અંદર શ્રેણિકની મદદથી બંને સમીકરણનો ઉકેલ શોધતા શીખી ગયા. બરાબર. હવે આપણે આગળ 3x3 શ્રેણિકમાં આપણે મળીશું.